બચાવી લે અને માની આમ નજરની વાણિયાની બાઈની નજર પડી અને ઈ વખતે એની માએ કીધું બેટા માધવ તું ઈ પાપીને તોડો દઈ દે માધવ તું એમને તોડો કાઢી દઈ દે આ શબ્દ જ્યારે બાલાના બોરીના કાને પડ્યા અને પ્રકાર કરે ખબરદાર એ છોકરાને હાથ ના લગાડતા બોલે માલિક કે એની માએ એને શું કહીને બોલાયો કે એની માએ એમ કીધું બેટા માધવ અરે માધવ તો મારા કૃષ્ણનું નામ છે એને લૂંટાય નહીં આ દેશના મારવટિયાની ખુમારી છે મિત્રો કાદુ મકરાણી મુસલમાન એ ગામો કે હા બા આ સોનાનો દાગીનો પહેરીને ક્યાં જાવ છો રસ્તામાં તારો બાપ કાદુ મકરાણી ધકશે તો તને લૂંટી જશે ઈ કાઢી જા અને બહુ ઘરમાં જઈ અને જેટલા સોનાના દાગીના હતા મિત્રો એક વસ્ત્રો એક દાગીના પોતાના શરીર પર ધારણ કર્યા તમામ સોનું પોતાના શરીર પર ટીંગાડી અને પછી બાઈ ભાત લઈ નીકળી બાઈ ભાત લઈ નીકળી બરાબર ધારણામાંથી અને પગડતા ઘોડાની આમ છીક વાગતી આવે આમ ટહે ઘોડા અને હવની પ્રભુ આગળ કાદુ મકરાણી કે બાઈ ઊભી રે બાઈના પગ દબી ગયા તું મને ઓળખે છે કે હા હું કોણ છું કે તમે કાદુ મકરાણી છો તો તને ડર નથી લાગતો આટલું બધું સોનું પહેરીને તું નીકળી છે કે ના કે કેમ ઘરેથી જ્યારે હું નીકળી ત્યારે મારા ગળામાં એક જ સોનાનો દોરો હતો અને બહારથી નીકળી એટલે મારી સાસુએ એમ કીધું કે આ ક્યાં પહેરીને જાય છે તારો બાપ કાદુ તને લૂંટી લેશે તો મારે જોવું છે કે એક બાપ એની દીકરીને કઈ રીતે લૂંટે છે બાપ એની દીકરીને કઈ રીતે લૂંટે છે અને મિત્રો તેથી આ હિન્દુસ્તાનનો મારવટીઓ પોતાના માણસોને એમ કહેતા હોય કે બાજુનું ગામ ભાગીને જે લાવ્યા છો એ બધું આ દીકરીને આપી દો બાજુનું ગામ ભાગીને જે લાવ્યા છો આ દીકરીને આપી દો અને બેટા આજ પછી ત્રીજા દાડે તારું ગામ મારે ભાગવાનું છે અને તું તારા ઘરે એક દીવડો પ્રગટાવજે એટલે મને ખબર પડે કે આ મારી દીકરીનું ઘર છે બેટા તારા જેવી એક દીકરી કદાચ અલ્લાહ બે મને આપી હોત ને તો હું પણ મારવટે ના ચડો મિત્રો આ દેશની દીકરી એટલે અમારે બોટાદ કરે કીધું છે બોટાદ કરે કાવ્યમાં લખ્યું છે કે મીઠા એ મધુ ને મીઠા મે ઉલારે લોલ અને એથી એ મીઠુડી મોરી માત રે એ જીજનની જોડી સખી નહીં જગતમાં માં એક એવું પાત્ર છે કે ઉંબરા વાળી આપણે જન્મ દેવા વાળી માં હોય કે ડુંગરા ઉપર બિરાજમાન હોય એ માં આ દેશની દીકરીઓ કેવી હોય મિત્રો એની તમને ટૂંકમાં વાત કરું કે ગામડું ગામ 5 વર્ષની બેન 2 વર્ષનો ભાઈ ફળિયામાં રમતા હતા ઉનાળાના દિવસો વૈશાખ મહિનો એટલી ભયંકર ગરમી કે ધરતીની માથે આમ ચપટી જુવાર ફેંકીએ તો એ જુવારની ધાણી થઈ જાય આખી ગરમી અને એમાં બે ભાઈ બે રમતા હતા એમાં રમતા રમતા 2 વર્ષનો દીકરો બેભાન થઈ ગયો મુર્શિદ થઈ ગયો અને દીકરી ગડગડતી દોડ કાઢીને પોતાની માં રસોડામાં બેઠી હતી ત્યાં જઈને માં મારો ભાઈ માદો પડ્યો છે એ બોલતો નથી માં એ જનેતા રસોડામાંથી આવી અને પોતાના દીકરાને નંગાવા ગયા લાલા આંખ ખોલ બાપ આંખ ખોલ પણ એ 2 વર્ષનો દીકરો આંખ નથી ખોલતો એ માં પોતાની દીકરીને એમ કહેતી હોય બેટા તારો બાપ વાડીએ છે ને બોલાવી જતી એ 5 વર્ષની દીકરી ઉઘાડા પગે ગડગડતી દોડ દઈને વાડીએ જઈને એટલું કીધું બાપુ મારો ભાઈ માંદો પડ્યો છે તમે જલ્દી ઘરે આવો અને ગામડાનો ગરીબ માણસ એ 5 વર્ષની દીકરીને કભે બેસાડીને ઘરે આવ્યો ગામમાં સામાન્ય ડોક્ટર હતા કે હે સાહેબ કે હા ખર્ચો કેટલો કે 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા કીધા એટલે ગામડાનો માણસ એકદમ નીચે બેસી ગયો અને પછી પોતાના એ વાઘ સોયા દીકરાને કભે નાખી
અને પોતાનો વતનમાં આવ્યો અને આવી પોતાની પત્નીને એટલું જ કીધું કે સાંભળ્યું કે શું આ દીકરાને જીવનમાં તે ક્યારેય કોઈની વાલ ન કરી હોય એટલું કરી લેજે, કારણ કે આ દીકરો હવે આ જગતમાં રહેવાનો નથી અને મારી કોઈ તાકાત નથી કે એને હું બચાવી શકું. ડોક્ટરે એમ કીધું છે કે 2.5 લાખ ખર્ચો છે અને મારી પાસે તો જમવાના પણ સાસા છે, હું એને નથી બચાવી શકું, હવે ફક્ત એને ચમત્કાર બચાવી શકે. આમ પોતાની પત્નીની જ્યારે વાત કરે છે અને મિત્રો એ વખતે 5 વર્ષની દીકરી દરવાજે ઊભી બે આ વાત સાંભળે છે કે એને ચમત્કાર બચાવી શકે. મારે જે વાત કરવી છે આ દેશની દીકરીની, એ 5 વર્ષની દીકરી કોઈ મહેમાન આવ્યો રૂપિયો આપે 2 રૂપિયા આપે, એ એક માટીના ગલ્લામાં ભેળા કર્યા અને ડબ્બા ઉપર ડબ્બો મૂકીને દીકરીએ માટીનો ગલ્લો નીચે ઉતાર્યો, ગલ્લો ફોડ્યો, એમાંથી 13 રૂપિયા નીકળ્યા. કેટલા? 13 રૂપિયા નીકળ્યા અને 13 રૂપિયા લઈને 5 વર્ષની દીકરી બજારમાં જાય છે. કરિયાણાની દુકાનવાળા પાસે એક શેઠ કયો શેઠ કે હા બેટા તમારી દુકાને ચમત્કાર મળે છે, તમારી દુકાને ચમત્કાર મળે છે, મારો ભાઈ માંદો છે અને મારો બાપ એમ કહેતો હતો કે હવે એને ચમત્કાર બચાવી શકે, તમારી દુકાને ચમત્કાર મળતો હોય તો મને આપો. કરિયાણાની દુકાન વાળાએ કીધું બેટા મારે ત્યાં ચમત્કાર નથી, આગળ જા. એક દુકાન બીજી દુકાન, ભાઈને માટે દીકરી ચમત્કાર ગોતવા માટે નીકળી છે. કોઈક મને ચમત્કાર આપો, કોઈ ઘણા એની મશ્કરી કરે, ઠઠા કરે. રખડતી રઝળતી દીકરી બરાબર રોડ ઉપર આવી અને એમાં શહેરમાંથી એક વ્યક્તિ ગાડી લઈને આવતો હતો. દીકરી ગડગડતી ધોઈ મૂકી અને વચ્ચેથી ફેરી, કાકા ગાડી ઉભી રાખો, તમે શહેરમાંથી આવો છો? હા બેટા હું શહેરમાંથી આવું છું. તમારી પાસે ચમત્કાર છે? મારે મફત નથી જોઈતું, મારી પાસે 13 રૂપિયા છે. બેટા તારે ચમત્કાર શું કરવો છે? મારો ભાઈ માંદો છે અને મારો બાપ એમ કહેતો હતો કે હવે આપણો દીકરો નહીં બચી શકે, હવે એને ફક્ત ચમત્કાર બચાવી શકે છે. તમારી પાસે ચમત્કાર હોય તો મને આપો ને, મારી પાસે પૈસા છે. તેથી અજયના માણસે એમ કીધું કે બેટા તારું ઘર ક્યાં છે, મને લઈ જા. એ દીકરી ગાડીમાં બેસી પોતાના ઘરે લઈ ગઈ અને જઈને પોતાના બાપને કીધું કે બાપુજી શહેરમાંથી મહેમાન આવ્યા છે કે આવો ભાઈ, તમને ઓળખ્યા નહીં કે ના? પણ તમારી દીકરી રસ્તામાં ચમત્કાર ગોતવા માટે નીકળી હતી, એનું કારણ શું કે હું ગરીબ માણસ છું અને મારા દીકરાને ભયંકર બીમારી છે, ડોક્ટરે 2.5 લાખ રૂપિયા ખર્ચો કીધો છે, એટલે હું મારી પત્નીને એમ કહેતો હતો કે હવે અને પરમાત્મા ચમત્કાર બચાવી શકે. અને દીકરી તો હજી નાદાન છે ને, એને ખબર ન પડે કે ચમત્કાર બજારમાં વેચાતા ન મળે, એટલે તમારી પાસે આવીએ છીએ. કેટલો ખર્ચો કીધો છે કે 2.5 લાખ રૂપિયા. અને તેથી અજયના માણસે પોતાના ગજવામાંથી ચેક બુક કાઢી અને 2.5 લાખનો ચેક ફાડી આપ્યો કે ભલા મારા હું તમને ઓળખતો નથી, મારી તમારી કોઈ ઓળખાણ નથી અને તમે મને કઈ ક્રેડિટ ઉપર 2.5 લાખ રૂપિયા આપો છો? હું તમારા 2.5 લાખ આ જીવનમાં ક્યારેય ચૂકવી નહીં શકું. અને તેથી માણસે કીધું ભાઈ હું તારી આ 5 વર્ષની દીકરીની ખાનદાની ઉપર આપું છું કે જે પોતાના ભાઈ માટે બજારમાં ચમત્કાર ગોતવા માટે નીકળી હોય, એ દીકરીને માટે હું 2.5 લાખ રૂપિયા આપું છું. મિત્રો આ દેશની દીકરી